વીઆઈપી સ્લોટ આપણને મળ્યો નથી, કેમ કે આ લોકોને ઇન્ટરનેટ હાલતું નથી. એના કારણે અમારું મને તમને જણાવતા થોડો આનંદ થાય છે કે સેતો સોડાનો કોણ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. જો કાલની જેમ જ એઝ ઇટ ઇઝ સવારના 7 વાગ્યા છે. અહીંથી ડાયરેક્ટ જ એમેઝોન જવાનું છે, પણ એ પહેલાં જઈશ ઘરે, બેગ મૂકીશ અને પછી તરત જ ત્યાંથી હું નીકળી જઈશ. ચાલો તો રૂટીન ચાલુ. અને આ વીક મારું આખું બિઝી રહેવાનું છે, કેમ કે ક્યારથી જ ચાલુ થયું ખબર? લાસ્ટ સેટરડે શિફ્ટ કરી, સન્ડેએ કરી, આજે મંડે છે, મંડેએ કરીશ, અને ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, પછી ફ્રાઈડે એક રજા છે, પાછું સેટરડે, સન્ડે. આ વીકમાં એક જ રજા છે, 6 શિફ્ટ છે, એટલે થોડુંક બોરિંગ જેવું લાગશે. કાંઈ હશે નહીં આ વીકમાં, પણ એના પછીના વીકમાં ના સોરી બોરિંગ નહીં લાગે, મજા આવશે તમને. ક્યારે? ફ્રાઈડે એન્ડ સન્ડે મેરેજ છે, મેરેજ અટેન્ડ કરવાના છે, તો મજા આવશે તમને ફ્રાઈડે, સેટરડે, સન્ડે. એટલે વાંધો નહીં. તો ચાલો હું નીકળું ફટાફટ, આપણે પહોંચવું પડશે એમેઝોન. જો 7:32 થઈ ગઈ, પણ હું ક્યારનો ઊભો છું, લાઈન છે મોટી જબર, એટલે થોડીક 7:30 પહેલાં જ પહોંચી ગયો. હા, 7:30 પહેલાં હું ન પહોંચું ને તો મારામાંથી સ્લોટ નીકળી જાય, એટલે 7:30 પહેલાં તો પહોંચવું જ પડે કોઈ બી હાલતમાં. 7:30 પહેલાં તો હું પહોંચી ગયો, અને હવે લાઈનમાં ધીમે ધીમે આગળ જાય છે. જો આજે ગઈકાલની ઘોડે પ્રભુ કૃપા થઈ જાય ને, લેસ્ટરનો સ્લોટ મળી જાય તો આનંદ છે, બાકી જે મળે તે સ્વીકાર. હરી ઈચ્છા બળવાન. ચાલો તો ફટાફટ જોઈ લઈએ, એડીબીડી ચેક કરાવીને કયો સ્લોટ આપે છે. ચાલો 8:13 આપણે પહેલો ઓર્ડર દેવા જઈ રહ્યા છીએ. મને તમને જણાવતા થોડો આનંદ થાય છે કે છે તો લેસ્ટરનો સ્લોટ, પણ 12 માઇલ આગો છે મારા ઘરથી. એટલે ક્યાં ખબર? આપણે રોજ હું હિંકલી આવું છું ને જોબ પર, ત્યાં આજ સાંજે અહીંયા જ આવવાનું છે હિંકલી, એક્ઝેક્ટ એની બાજુમાં જ છે આ સ્લોટ. એટલે વાંધો નહીં, પણ તોય આ કોમેન્ટ્રી મોકલે એની કરતાં સારું. હમણાં કોમેન્ટ્રીનું તો બંધ થઈ ગયું છે, પ્રભુ કૃપા છે, જોઈ ક્યાં સુધી બંધ રહી છે કોમેન્ટ્રીનું. ચાલો તો પહેલું જ પાર્સલ હજી અહીંયા આપવા માટે ઊભો રહ્યો છું. જોઈએ હવે કેટલા ટાઈમમાં સ્લોટ પતે છે. 40 કે નહીં 44 ડિલિવરી છે આજે. કાલે બપોર પછી 31 હતી ને, સવારે 37 હતી, આજે વધારે છે, એટલે થોડોક ટાઈમ લાગશે. પણ વાંધો નહીં, જે હોય તે ફટાફટ કરવા મળીએ, એટલે ફટાફટ પછી ખાધા ભેળા થાય. શિરોમણી કરવાનું બાકી છે સવારનું. ચાલો તો ચાલો જો 9:50 આપણે પાર્સલ કરી દીધા છે પૂરા, અને એક થઈ ગયો છે લોચો, પણ લોચો ન કહેવાય, અને એક પાર્સલ રિટર્ન દેવું પડે એમ છે. કસ્ટમર અનઅવેલેબલ હતો, કસ્ટમર હતો નહીં ઘરે, એટલે હવે જો બપોરનો સ્લોટ લઈએ તો આપણે પાછું દઈ દઈશું, નહીંતર પછી કાલે બપોરે. આજે હિંકલી જવાનું છે, એટલે કાલે સવારે હું મોડો ઘરે પહોંચીશ 9 વાગ્યા આસપાસ, એટલે બપોરનો એક સ્લોટ થશે, પાછું સાંજે નાઇટ છે. આવી રીતે રૂટીન હમણાં ચાલશે. ચાલો તો મળીએ આપણે ઘરે રૂટીન પતાવીને. જો 2 રોટલી લઈને બેસી ગઈ હો. પ્રાર્થના કરી નથી કરી, મારો દીકરો કરો લે, ભાઈ કરે જો. હવે પ્રાર્થના કરી નથી કરવી, પ્રાર્થના નથી કરવી તારે, પ્રાર્થના નથી કરવી હમણાં નહીં. જો ખાવા બેસી ને એટલે હારો બેસી જાય. આપણે રૂટીન પતાવીને જમવા બેસી ગયા છીએ. હારે નીચે બેસી ગયો છે, એમને બેસી ગઈ છે, અને હું બેસી ગયો છું. 4 રોટલી અને અથાણું લઈને. જો કેટલા વાગ્યા? 9:45 થઈ ગયા. 10:15 ઘરે પહોંચી ગયો તો
તરત આવીને રૂટીન બતાવ્યું બેસી ગયા જમવા માટે. ચલ જો જસ્ટ બેડરૂમમાં આવ્યા છે, એક્ઝેક્ટ 12 વાગ્યા છે અને અને આપણને સ્લોટ મળી ગયો છે. 1:45 વાગ્યાનો છે. 1 વાગ્યે ઉઠીને 1:05 કે 10 ઉઠીને ફ્રેશ થઈને તરત જ એમેઝોન બરાબર છે. મસ્ત સ્લોટ મળ્યો છે. 3 કલાકનો સ્લોટ છે. 3 કલાકમાં 3 કલાકમાં નહીં પણ 2 કલાકમાં પતાવવાનો ટ્રાય કરીશ ને પછી ઘરે આવીને પાછો હું આરામ કરી લઈ. એટલે 3.5 કલાક કરતાં 3 કલાકનો સ્લોટ થોડોક નાનો છે, તો વહેલા ઘરે આવવા મળે અને થોડો આરામ થઈ જાય. ઘણા વ્યુઅર્સ મિત્રો મારી ચિંતા કરે છે કે તમે નકરું ભાગમ ભાગ કરો છો. ભાગમ ભાગ કરવું પડે છે, તો અત્યારે થોડોક ઉંમર છે ત્યાં સુધી કરી લઈએ, પછી તો બેહવાનું છે નકરું. એટલે અત્યારે ભાગમ ભાગ કરતાં કરતાં એમેઝોનનો સ્લોટ કરી લઈએ અને જો 12:15 થવા આવ્યા છે, 1 વાગે ઉઠી જવાનું છે. ચાલો ઉઠીને મળીએ આપણે, બરાબર. જો 1:47 થઈ છે, હું અહીંયા પહોંચી ગયો છું અને આજે છે બહુ મોટી લાઈન. સમજો બહાર આ વેર હાઉસ છે, બરાબર. આમાં ઓલા પણ જે દરવાજો છે ને, આ ધોળી વેનની પાછળ, ત્યાંથી અમારે એન્ટર થવાનું હોય. તો જો અહીંયા પેલી વ્હાઈટ કાર પડી છે, એની આગળ બ્લેક કાર છે. આ બધી કાર છે ને લાઈન ઊભી છે. તો અહીંયા બધી રોજ હું તમને વેર હાઉસમાંથી લાઈન બતાવતો હોય છે, આજ તો તમને બહારથી લાઈન બતાવું છું. આટલી મોટી આજે લાઈન છે, ખબર નહીં શું થયું આજે, કે પછી આ રેટ ઇન્ક્રીઝ કર્યા હોય તો બધા આવી ગયા હોય દોડીને ફ્લેક્સ કરવા માટે, એમેઝોન ડિલિવરી કરવા માટે, જે હોય તે. એનીવેઝ, તો મારે થયું એવું મોડું થઈ ગયું. તમને કહેવાનો વેત ન રહ્યો કે હું જાઉં છું ડિલિવરીમાં, તમારે વાત કરવાનો વેત ન રહ્યો. એટલું લેટ થઈ ગયું હતું, કેમ કે ઉઠવામાં જ મારે મોડું થઈ ગયું. કેમ કે આપણે પડી ગયો તો લોચો એવો થઈ ગયો. 1 વાગ્યાનું અલાર્મ મૂક્યું હતું, 1:05 અને મુકાઈ ગયું મારે સવારે 1 વાગ્યાનું, એટલે AM PM મૂકવાનું હતું એની જગ્યાએ. પણ પ્રભુ કૃપાથી નીંદર ઉડી ગઈ ટાઈમ ટુ ટાઈમ, અને ટાઈમ ટુ ટાઈમ આપણે નીકળી ગયા અને પહોંચી ગયા આપણે એમેઝોન વેરહાઉસ પર. ચાલો તો હવે ક્યારે વારો આવે આમાં તો ખબર નથી કાંઈ. તડકાનું અહીંયા વેઇટ કરવું પડશે. ગાડીમાં એસી નથી હાલતું, એસી રિપેર કરાવવા જવાનું છે થોડાક દી પછી. કેમ કે પાછું ફરવા જવાનું છે ને, એ પહેલાં એસી રિપેર કરાવવાનું, એટલે એસી હાલે 1 નંબર. તો ચાલો હવે કલેક્ટ કરી લઈએ આપણે. જોવાય ધીમે ધીમે કરતા આપણે છે ને દરવાજાએ પહોંચી ગયા છે અને આપણી પાછળ આમ જોવા લાઈન થઈ ગઈ છે. ધીમે ધીમે જેમ બધા આવતા જાય એમ લાઈનમાં ઉભા રહેતા જાય છે. ધીમે ધીમે હાલ્યું જાય છે. કાચબાની ગતિએ છે આજ અમારે. રોજ સસલાની ગતિ આગળ પહોંચી જાય છે, આજ કાચમારી ગતિએ ધીમે ધીમે જાય છે. જો આજે બહુ મોટો ઇસ્યુ થઈ ગયો છે. મેં તમને કીધું ને જે લાઈન છે, તો આમ જોવો તમે ત્યાં એટલી મોટી લાઈન છે, બતાવું તમને. જો એ લાઈન છે 12 સુધી છે, કેમ કે આ લોકોનું ઇન્ટરનેટ હાલતું નથી. અત્યારે વાગી ગયા છે, બતાવી મેં અત્યારે વાગી ગયા છે 2:30 અને 1:45 નો આપણો સ્લોટ હતો, મેં તમને બતાવ્યું એમ. પણ હજી સ્લોટ આપણે મળ્યો નથી, કેમ કે આ લોકોને ઇન્ટરનેટ હાલતું નથી. એના કારણે અમારું ઇન્ટરનેટ હાલતું ને, એ લોકો અમને સ્લોટે નથી આપી શકતા. હવે શું કરે ખબર નહીં, જોતા રહ્યો તમે શું થાય છે. બધા જો ટોળા વળીને ઊભા છે અહીંયા. ડ્રાઈવર જો ટોળા વળીને ઊભા છે. જો અહીંયા ઊભું ટોળું એક, અહીંયા 2 જણા, આગળ ઊભું ટોળું, આવી રીતે બધા ઊભા છે. હવે થાય સાચું, હવે જે થાય જોતા રહ્યો. ચાલો 3:15 ઘરે પહોંચી ગયો. આપણને સ્લોટ કાંઈ આપ્યો નહીં અને વીએમ આપણે ઘરે. એ લોકોએ નામ નંબર ને ID નંબર ને બધું લઈ લીધું છે અને આપણને પે આપી દે બધાને. કેટલા ડ્રાઈવરો ઊભા હતા તમે જોયું, ટોળા ઊભા હતા. એ બધાને પે આપશે આમને, કેમ કે એ લોકોના નેટવર્કમાં ઇસ્યુ હતો, એ લોકોની સિસ્ટમમાં કંઈક ઇસ્યુ હતો. તો એના કારણે હવે બધાને છૂટા કરી દીધા નામ નંબર ID લઈને. ચાલો તો ઘરે પહોંચી ગયો છું ને અહીંયા છે ને રિવાંશભાઈ આવી ગયા છે. રિવાંશભાઈ લે અને આજો યમુના હાલો કેમેરો લઈ લીધો મેં. છેતરાઈ ગઈ ને? હે છેતરાઈ ગઈ? જય શ્રી કૃષ્ણ કરાય, એમ ન કરાય.
જો એમ કરાય. હાલો જો યમુનાના નખરા તમને જોવા મળ્યા, થોડા ઘણા ને હજી મળશે, કેમ કે હવે તો ઘરે જ છું. ચાલો જો 5 ને 10 થઈ ગયા, આવીને થોડીક વાર પાછો હોઈ ગયો તો, કેમ કે કઈ કામ તો હતું નહીં અને થોડોક આરામ કરી લો મેં કીધું. અને રસોડામાં અમારે ઉથલ પાથલ ચાલુ થઈ ગઈ છે. ચલો કિચનમાં કોણ છે તો જોઈએ આપણે, રસોડામાં કોણ છે. તો રસોડામાં છે મારા પપ્પા, મારા મમ્મી, જો બનાવે છે હું એ જોવો તમે. અને આ મોટા બેન, અમારે મોટા બેન આમ જો બેઠા ઈ જોવો તમે ખાલી. એ બેન, એ બેન, બેન, એ બેન, એ બેન, એમના બેન એમના બેન. તો જો અમારે 5 વાગ્યાનું ખાવાનું મળ્યું બનવા. ચૂરમાના લાડવા, ચૂરમાના લાડવા મિક્સરમાં પી લઈને નહીં. અને ચાલો આપણે જાણીએ કે ચૂરમાના લાડવા કેમ બનાવવા મળ્યા છે મિક્સરમાં પીલા વગર, ચાવણીથી. તો પપ્પા તમે જણાવશો આપણા દર્શક મિત્રોને કે કેમ ચૂરમાના લાડવા અને અડદની દાળ બની ગઈ છે ઉપર જો કુકરમાં, તો તમે જણાવશો પપ્પા. રમણી કે દાદા અને ભીમળાબા જમવા ઉભા છે, એટલા માટે એને તો અડદની દાળ ને બાજરાના રોટલા જ કરવા કીધું છે. એટલે ચૂરમાના લાડવા બનાવી સાથે. ચૂરમાના લાડવા મારા ફેવરિટ, 1 નંબર ફેવરિટ. ચાલો પપ્પા એ હું કરું છું, તમે બીજું કઈક કરો. બીજું કઈ નથી કરવાનું. કેમ કરવું હોય કઈ બીજું શું કરવાનું, કઈ નથી કરવાનું. દાળ ચડી ગઈ, આ ચૂરમો થઈ જાય પછી રોટલા કરવાનું છે. લોટ કાગળ ને લેવા જવાનું. નો આવે, મને એને કીધું કે હું નો આવું 5 કિલો ઉપાડી. પતલી નહીં થઈ જાય તો લઈ જા. કિલો મિતાબેન નો લોટ છે 2 કિલો, આપણો છે 2 કિલો ટમેટા છે. આ ઈ કીધું આપણો 2 કિલો નો છે. પાલકનમાં ગઈ જલપુર માં લઈ, જલપુર માંથી 5 મૂકી લેવાનો. જલપુરમાં ક્યાં ગઈ હતી? જલપુર નું બિલ આવ્યું છે. મેં કીધું તી કે કયો લોટ ખાવશો? મેં જલપુરનો. Okay, come on, guys. This is it. Spot time. Hello. બોલ છે ને હમણાં હે નહીં, પણ આ લોકો છે ને થપ્પોદા રમે છે, સંતા કોકડી. જો આ હંતા ઈ જોવો તમે, નીઝ દાવ દે છે ક્યાં નીઝ? 13, 14, 15, 16, 17, 8. આ લોકો હંતાય છે. જો હંતાઈ જાય છે હો. એ આ હંતાઈ ગયું. હવે નીઝ ગોતવા આવશે. હું અહીંયા લેવા આવ્યો હતો રિવાંશ ને, અને રિવાંશ ને મૂકવા જવું છે એના ઘરે. You're ready. તો Take your voice from here. Well, go back then. I found you. Now go back. Look. sorry found it. Gloria has been far. હવે Wait. ગોતે છે નીઝ. સોરી હશે. Do it. I can move. Hiya. રિવાંશ પકડાઈ ગયો. ચાલો Who's that? હવે થોમસ લેફ્ટ, થોમસ ઓનલી. I want Thomas in it. Shush. He's not. પકડાઈ ગયો. હાલો થોમસ લઈ ગયો. What? One more game. One more game. Come on. One more game. Come on, do this. Do the random name. Yeah. Okay, you are playing. One more. We are leaving, me and Rivansh, because we need to go at home. Does Nick need to go? No, Niz is here Why Revanch? because his mom is calling. Oh. Okay, Revanch. Do you want to be it for the last time before you have to go? Okay. Okay, Revanch. No, Revanch is it. Only come to 30 though because we need to speed run there. Hey, 30 Hoodie. No, 30, no 30.
જો બોલો પરાયણે રમે છે અને કહું છું રિવાંશ ને ઘેરે જવાનું છે ને મમ્મી બોલાવે છે તો જો રિવાંશ દાવ દી છે 10, 11, 12, 13, 14, 15. ચાલો તો આ લોકોનો દાયલા કરશે તો હું હવે આ એક દાવ પૂરો થાય ને આ લોકોનો એટલે પછી રિવાંશ ને ઘરે મૂકી આવું અને ત્યાંથી બાજરાનો લોટ અમારે લાવવાનો છે લેતા આવું એમ ના હું લાવ્યો હું Dad, હું Dad, લોટ Dad. લોટ Huh? હા લોટ Okay. ચલો જો કાજલ અને ભાવિક જોડે મંગાવ્યો તો બાજરાનો લોટ અને ટમેટા તો એ લોકો લઈ આવ્યા છે તો એની ઘરેથી હું લેતો આવ્યો અને આ બેન ને પૂછીને હું લેવો તો કે ટોટ હું લેવો Dad. લોટ સરખો બોલતો Okay. ભાખરી Hmm. હા Hmm. ભાખરી લોટ કેમ તો Hmm. Dad, રિવાંશ લઈ ગયો તો હા રિવાંશ ને મુકતા રહો. ચાલો અડદની દાળ વઘારે છે વઘારેલી અડદની દાળ હો. ચાલો આમ જો ચૂરમાનું લાડુ હો તૈયાર થઈ ગયા છે ચૂરમાના લાડુ શીખવાનું છે લે બાબુ મસ્તીના લાડવા તૈયાર થાય છે આ બધું જો રોટલા તૈયાર થઈ ગયા છે પ્લીઝ કોઈ રસોડા ઉપર નજર ન કરતા રસોડું થોડુંક બગડેલું છે પ્લીઝ બરાબર છે હું તમને ખાલી રોટલા શાક ને લાડુ ને બધું બતાવી દઉં બરાબર આજે પ્યોર દેશી ભાણું છે પ્યોર એટલે પ્યોર જે ગામડે હોય ને દેહમાં ગામડે અમારા કાઠિયાવાડમાં કે બાજરાના રોટલા અડદની દાળ અને હારે ચૂરમાના લાડવા હકીકતમાં ત્યાં લાડવા ન હોય ચૂરમું હોય ભાખરીનો ગોળ આપી દે ને પછી ઘી ને ગળ માથેથી નાખે એવા લાડવા હોય પણ સોરી ચૂરમું હોય પણ આપણે અહીંયા લાડવા કરવાના છે અને જો આ છે આપણે અડદની દાળ કમ્પ્લીટ બની ગઈ છે આ બાજુ છે રોટલા અને આ બાજુ છે લાડવાની તૈયારી પૂરેપૂરી થઈ ગઈ છે આમ જો ગરમા ગરમ હો ચાલો તો હમણાં થોડીક વારમાં જ રમણીક દાદા ને વિમળા બા આવતા હશે ફોન કરી દીધો છે કે અમે આવીએ થોડી વાર મેં એમ કીધું છે તો રસ્તામાં જશે આઈ થિંક સો મળીએ તો ચાચુ કીધું Tattoo. ચાચુ છે એટલે ચા Tattoo, mama. જો ચાઇનીઝ ભાષા બોલે હો એમના જોજો તમે સાંભળજો બધાય પીરું ચાચા માં લઉં બોલ No. ચાઇનીઝ ભાષા બોલ બસ અમે ક્યારની બોલતી હતી હવે મેં કીધું ને તો કેને જ બોલવી No. ચાલી પીછું ચા No. ચા છીચું No. ચાચુ ચુચુ ચાચુ ચમચુ Tattoo. ચમચુ હવે નહીં બોલે પતિ હાલો નખરા કરો વાહ 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 એમ ન કરાય હવે હું નહીં મારું હો. હા ના 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 ના, ના. કોણ યમુના કોણ છે તું યમુના નથી હું છું યમુના હું છું મારું નામ તો હર્ષદ છે હા હર્ષદ છે હા હર્ષદ છે હું છું પડી જાય નહીં પડ પડી જાય ભપ થઈ જાય ભપ ભપ થઈ જાય લે પણ ઠેકડા મારવા જ બોલા યમુનાને ચાલો વિમળા બા પધારી ચૂક્યા છે એક થોડી બિચારી કાલ બહુ કરગરતી હતી આ પગના નખ બગ રંગી દીધા ટેપ લઈને એ કે મને છે ને કઈક સારું છોકરો બોલી છે તમે ખોડિયાર બાને કીધું જય શ્રી કૃષ્ણ રમણીક દાદા મેં કીધું ગોતી ગઈ હું હા લ્યો વાહ 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 વાહ
જણ ગોઠવાઈ જાય ને ચાલો ભાણો તો સારું. તૈયાર થઈ ગયું છે, અહીંયા બેસી ગયા છે બધા જમવા રહી માટે. તો રાખ. ના પાડી દીધું લાડવા કે હે તાર પપ્પાએ ના પાડી હતી લાડવા નથી ખાવા. અરે તમે આજ આવ્યા તો મને કેદુના લાડવા ખાવાની ઈચ્છા છે, મેળ આવી ગયો. એ તો આવું હું ખાલી કેતા ભૂલી જતો તો કે લાડવા ખાવા છે ટાણે. તો આ મને લાભ મળી ગયો લાડવાનો. એક કરી ગયા. પછી તો અમારે હતા ફોડોમાં વીજા મૂક્યા ને ખાઈ ખાઈ ગાયો. એ ત્રણ બધા કાંઈ જવાબ જ ન આવ્યો ને 14માં કહાનનો જન્મ હતો. પછી તો 8 વર્ષ નથી આવી ગયા. 12માં આવી હતી. પાંચ વાગે બંધ થઈ જાય. ચાલો બેઠક જમાઈ દીધી છે, જમી કાઢવી. હા લાડવા ને દાળ ને રોટલા ખાય. દેશી પાણી. હે રોટલી આવી જાવ હું કરી. દાળ છે, લાડવા છે, રોટલી કરશે બે ઘડી નાખું. ચાલો જો આપણે ટાઈમ થઈ જાય છે, થાતો આવે છે જોબ ઉપર જવાનો. 7:30 નીકળીશું. ના ના હું કરું ને જોબ, અત્યારે જોબે જાય નાઇટ શિફ્ટમાં. હા દિવસે ડિલિવરી. કલાક ના શું આપે ક્યાં? જોબે 12.71. અને આ ડિલિવરી કરે એટલે એક ડિલિવરી કરી દો. એનું આમ સ્લોટ ઉપર નક્કી હોય, 51 ને 63 ને 72 ને એમ. 2 કલાક અઢી કલાક 3 કલાક પછી આ કંપની કઈ નહીં જમી લઈને પછી ટીકુલ કહે છે ફોન કરો. બીજા નીચે હા ઘણા છે મોટી ઉંમરના બધા. અમિત દાદા હાલો દેશી હા. એ જય શ્રી કૃષ્ણ વિમલાબા. હવાની કરજો રાધિકા આવે ત્યાં સુધી. હવે રાતે ગાવ એ તો ભાઈનું એક મકાન લઈ લો અલગ અલગ. આય એ ભાજા એકનું નહીં બે ભાઈ લઈ લો સમજ્યા. બે ભાઈ લઈ જ લેવાનું છે ને. હમણાં એમ કઈક વિઝાનું સેટિંગ થઈ જાય એટલે પછી ઈ બાજુ મળી રળવા. રમવા દે બેટા. ઠીક છે હાલો તો જય શ્રી કૃષ્ણ. દેશી મળ્યા પછી. આપી દે. એના તમે બીજી રીતે આવવાનું છે. ચાલો બેઠા છે મહેમાન તો હજી, અને હું નીકળું છું જોબ પર જવા માટે. 7:30 થઈ ગયા છે એક્ઝેક્ટ. તો ચાલો હું મળું જોબ પર જઈને. ચાલો જો 7:56. આપણે 4 મિનિટની વાર છે અંદર જવાની, પણ એ હમણાં 2 મિનિટ 1-2 મિનિટમાં તરત વયો જ જાય હું. તો આજે તો જો એમેઝોનના 2 સ્લોટ કર્યા, પણ એક હાવ આમને વયો ગયો સ્લોટ. પેલો વયો ગયો, પણ એ લોકો મને પે આપી દે, કેમ કે ત્યાં ધક્કો ખાઈ એટલે પે તો આપી જ દે. અને અહીંયા સિસ્ટમ જ છે એવી કે મોટી કંપની હોય એ લોકો તમને ધક્કો ખવડાવે એટલે તમને તમારો જે પે બનતો હોય ને આપી જ દે. એટલે વાંધો નથી, એનો પે તો આવી જશે આપણે ધક્કો જોશે તો. પછી જો આવીને આરામ કર્યો ઘડીક વાર ને પછી ઉઠીને નાસ્તો લાડવા વાળી કરી, મોજ આવી ગઈ. રોટલા ને લાડવા ને અડદની દાળ. હો રમણીક દાદા ને વિમળાબા ને આવ્યા હતા મજા કરવા, અને મજા કરી બધાએ ભેગી. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.